અમદાવાદથી સમાચાર અમદાવાદની ડિવાઇન બર્ડ સ્કૂલની મનમાની સામે આવી। આરટીઈમાં ધોરણ 8 પાસ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ આપવાથી શાળાએ ઇનકાર કરી દીધી। વાલીઓને લિવિંગ સર્ટિફિકેટ લઈ જવા શાળા સંચાલકોએ આગ્રહ કર્યો। આરટીઈ હેઠળ ભણેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતો હોવાનો આરોપ છે। ધોરણ 9માં એડમિશન આપવાથી ઇનકાર કરતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો। 45 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન ન અપાતા વાલીઓ એકઠા થયા અને વાલીઓએ આરોપ મુદ્દે સ્કૂલ સત્તાધીશોએ મૌન સેવ્યું છે। કોઈ જવાબ તેમણે નથી આપ્યો। આરટીમાં છે મારો બાળક અને એના હિસાબે જ અમને તકલીફ છે। રેગ્યુલર સ્ટુડન્ટને લોકોએ એડમિશન આપ્યું છે પણ અમારા બાળકોને એડમિશન આપવા માટે તૈયાર નથી અને કોઈ રીઝન પણ બતાવવા માટે તૈયાર નથી। એટલા માટે જ અમારી આ આંદોલન છે। 45 જેટલા વિદ્યાર્થીઓ છે અને કારણ તો કંઈ આપી જ નથી રહ્યા। અમે ઘણીવાર પૂછ્યું છે પણ કારણ નથી આપી રહ્યા। કારણ એક જ આપે છે કે 1 થી 8 સુધીનું આરટી હતું એ ખતમ થઈ ગયું, હવે તમે નવી સ્કૂલ શોધો। ઘણી સ્કૂલો અમે ફર્યા છીએ વાલીઓ ભેગા થઈને પણ કોઈ સ્કૂલમાં અમારું એડમિશન થઈ રહ્યું નથી। ડીઓ ઓફિસ સુધી અમે ગયા છીએ અને હજી જરૂર પડશે તો ગાંધીનગર સુધી જઈશું।